તો સૌથી મોટા સમાચાર મળ્યા છે ગોપાલ ઇટાલિયાની જીત થયાના સમાચાર છે। જી હા, ગુજરાતમાં વિસાવદરની ચૂંટણીમાં સૌથી મોટા પરિણામના સમાચાર મળ્યા છે। મહત્વના સમાચાર વિસાવદરમાં સબભૂમિ ગોપાલ કી જેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। તો ફરીવાર જણાવી દઈએ તો ભાજપના કિરીટ પટેલની સૌથી મોટી હાર થયાના સમાચાર તે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીનું ઝાડુ છે તે વિસાવદરમાં ચાલી ગયું છે। તો વિસાવદરમાં આપ અને ભાજપ વચ્ચેની ટક્કરમાં ગોપાલ ઇટાલિયાની સૌથી મોટી જીત થઈ છે। બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થયા છે। તો ગોપાલ ઇટાલિયાની 17,000 જેટલાના મતથી હાલ તો જીત થયાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગોપાલ ઇટાલિયાની જીતથી કાર્યકર્તામાં જમાવડો અને ખુશીઓ જોવા મળી છે। વિસાવદરમાં ભાજપને 15 વર્ષથી સત્તા નથી મળી, ફરી વનવાસ ભોગવવાની જે છે તે જોવા મળી રહ્યા છે દ્રશ્યો। વિસાવદરમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે।